24મી નવેમ્બર એટલે ભારત દેશનો સંવિધાન દિવસ, આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ। આજે બપોરે 12 કલાકે રિંગ રોડ ઉધના દરવાજા સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મીઠાઈ વહેંચી આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। આજરોજ ભારત દેશની અંદર ખુશીનો દિવસ છે। બાબા સાહેબ દ્વારા નવનિર્મિત બંધારણ દિવસની હું દેશવાસીઓને સૌપ્રથમ તો શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જે બાબા સાહેબે બંધારણની રચના કરી અને એ બંધારણ પ્રમાણે જો આજના દેશની અંદર આજની વર્તમાન સરકાર ચાલતી હોત તો આ દેશની અંદર ગરીબી અને બેરોજગારી પણ નાબૂદ થાત। બાબા સાહેબને સૌપ્રથમ પહેલા અમે વંદન કરીએ છીએ। સાથે સાથે આમ આદમી પાર્ટી એટલે કે રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસ એટલે કે 2012ની અંદર આ દિવસના દિવસે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી। એ સાથે અમે સૌ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અમે સ્થાપના દિવસની પણ શુભેચ્છા પાઠવીએ છીએ। સાથે સાથે સૌ દેશવાસીઓને પણ અમે આંબેડકર જયંતિની બંધારણ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ।